જાલિમસિંહ વિક્રમ નહીં, વિક્રમ ઠાકોર કહો, કારણ કે દુનિયામાં વિક્રમ તો ઘણા છે પણ વિક્રમ ઠાકોર એક જ. આપનું નામ એકચ્યુઅલ વિક્રમ નામ રાખ્યું કોણે? ફઈએ રાખ્યું હોય ને. પૈયે રાખ્યું. એ ગાતા હતા એ વખતે નીચે ઊભો ઊભો માણસ આમ બ્લેડ મારતો હતો. ઓહો. બ્લેડ મારે રીસર હા એ અને છાતી બ્લેડ ઉપર, થી કપાળ ઉપર ગમે ત્યાં મારો કાગળ લઈને કાગળમાં લખે લોહીથી કે આ મારી પ્રેમિકા માટે આ સોંગ ગાવ એમ. છોકરાનો લેટર બી હોય હા. લવથી લખેલા. આ લોહીથી લોહીથી લખેલા ઓહો, લોહીથી લખેલા લવ લેટર. વાંચી લો એમ. સૌથી વધારે સપોર્ટ તો મારી વાઈફ જ કરે. ક્યાં બાત. અરે વાહ. પણ આમ પોઝેસિવ ખરા તમને લઈને? ના સેટ ઉપર આવે ને આમ ના, ના, એવું કદી કશું નહીં, કદી જ નહીં. એકચ્યુઅલી મારે બધું બહારનું સંભાળવાનું ને ઘરનું સંભાળવાનું, છોકરાઓનું બધું. એટલે આમ ગળે મળવાનો સીન હોય તો ભાભીને કોઈ પ્રોબ્લેમ નહીં. હું કરાવતો એટલે મને ખબર નથી. ફિટનેસ મંત્ર શું? આમ ડાયટ વાયટ ફોલો કરો છો કે ના? ના ના એવું કશું નહીં, પણ બહારનું ઓછું ખાઉં છું. બહારનું કે ખાતો નહીં. તેમ ઘરનું આપણું સાદું બાજરી રોટલો, શાક, માખણ. અને આમનાથી સૌથી વિરોધાભાસી મારું મારે જીમ સાથે નાવા નીચોવાનો સંબંધ છે. અને ઘેર ખાય ઝેર ખાય બામણ. અચ્છા. પહેલી ઇન્કમ કેટલી હતી? 450, 50 રૂપિયા ભાડું, 400 રૂપિયા એક મહિના. ઓ હુકમનો એકો જેમ રાજા કહેવાય, હુકમનો એકો જેમ રાજા કહેવાય, બાદશાહ તો બાદશાહ કહેવાય. સવારે મારે અર્જન્ટ કામ હોય ને 11 વાગે તો એમનો કોલ જ ના લાગે. જ્યારે પિક્ચર સાઈન કરું ત્યાં ચોખ્ખું જ કહી દઉં, 11 વાગ્યા પહેલા હું નહીં એ આવું. મોડે કહી દે. હેલો આરજે કુનાલ ફલાણા ભાઈએ નંબર આપ્યો તમારો વિશ્વાસ જ નહીં થતો. હાય ગાઈઝ, વેલકમ ટુ યટ અનધર એપિસોડ ઓફ ધી ઓડ પોડ. આજનો એપિસોડ અદ્ભુત સુપર સ્પેશિયલ એપિસોડ થવાનો છે, એટલે થોડું ઇન્ટ્રોડક્શન મારી રીતે આપવું પડશે કે મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 20 લોકોનું પોડકાસ્ટ થવાનું છે. રાઇટર, એક્ટર, ડાન્સર, પ્રોડ્યુસર, ડિરેક્ટર, ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર, પણ છે બે જ લોકો. સુપરસ્ટાર જોડી છે. યસ, ધ ઓજી સુપરસ્ટાર જોડી, ધ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એન્ડ ધ સુપરસ્ટાર ડિરેક્ટર એન્ડ કોમેડિયન જીતુ પંડ્યા. એકવાર જોરદાર તાળી થવી જોઈએ એમના માટે. થેન્ક યુ. આજે અદ્ભુત રીતે અમારા સ્ટુડિયોની જે શોભા છે એ વધી ગઈ છે કે આપ બંને અહીંયા આવ્યા છો. અરે. તો પહેલા તો દિલથી થેન્ક યુ, કેમ કે આ બંનેને જોડે લાવવા આટલા બિઝી સ્કેડ્યુલમાંથી આઈ નો એક જણને 2.5 વર્ષનું વેઇટિંગ છે, હજી મને કહેવામાં આવ્યું હતું. સો થેન્ક યુ એન્ડ વેલકમ વન્સ અગેન ટુ ધી ઓડ પોડ. સો ઓડ પોડ એટલે થોડી ઓડ વાતો થાય, થોડી જુદી વાતો થાય. તો એ જ ઓડ શબ્દથી શરૂ કરીએ કે આપ બંને ખૂબ વર્ષોથી ગાઢ મિત્રો છો. તો જીતુભાઈ, તમારાથી શરૂ કરીએ કે આજે આ ઓડ પોડમાં વિક્રમ સરની એક ઓડ થોડી આમ વિચિત્ર વાત આમ શેર કરવી હોય તો શું છે એમનામાં એવું? અઘરો સવાલ એટલા માટે છે કે એમની કોઈ ઓડ વાત હોતી જ નથી. એ સીધી લીટીમાં વાત કરતા હોય છે. હા. અને કહેવાય ને કે માટી સાથે જોડાયેલો વ્યક્તિ છે. એમના માટે ઘણી વખત મારી સામે નજર સામે કિસ્સા મેં જોયેલા છે કે ગાડીમાં જતા હોય ને તો કદાચ બાઇક વાળા કોઈક જોઈ જાય ને તો બાઇક ભગાઈને એમની બાજુમાં લઈ જાય, વિક્રમભાઈ. એટલે એ ઊભી રાખી દે ગાડી. અરે બસ ખાલી એને બિચારાને ફોટો પાડવો હોય, પણ એટલે ઊભા રહી જાય, ફોટો પડાવી દે, પછી કે બી ખરા કે ભાઈ આ રીતે બાઇક ભગાઈ નહીં આવો, સામે કઈ આવી જશે તો એક્સિડન્ટ થઈ જાય. એટલે એ ઓડ વ્યક્તિ નથી, પણ ઓડ વાતની અમારા દોસ્તીમાં ઘણી બધી ઓડ વાતો થતી હોય, પણ એ અમારી દોસ્તી પૂરતી સીમિત છે. રાજ કો રાજ રહેને દેતે. Yes, sir. થોડા બી રિવીલ નહીં કરના. નહીં. સો જય વીરુ પછી it is Yes. વિક્રમ એન્ડ જીતુ. ક્યાં વાત છે. હવે એમણે તો ના કીધી, પણ આપણે કદાચ, કેમ કે મને એમનો સ્વભાવ ખબર છે, એમનો બહુ બધો કોમેડી કોન્ટેન્ટ હું જોતો હોઉં છું, કંઈક તો થોડી એવી ઓડ વાત કે વિચિત્ર વાત કંઈક એવું હશે જે રીતે વિક્રમ સર હસ્યા છે મારા વિશે કઈ દો, વાંધો નથી. હો જાય આજ હો ના જાય. ના, એમની એવી કંઈક ઓડ વાતો હોતી નથી, પણ સેટ ઉપર આમ અમે રૂમ પર હોય તો બહુ મસ્તી કરીએ, પણ સેટ ઉપર એકદમ હું એમને એઝ એ ડિરેક્ટર જ જોઉં છું. એ વખતે ભૂલી જઉં છું કે અમારા મિત્ર છે યસ. ને, પણ મને એક એક્ટર તરીકે જ જોવે છે ને સિરિયસલી બધું કામ એ ત્યાં કરતા હોઈએ છીએ. Yes. ઓડ વાત તો મારા ખ્યાલથી એમની બી આમ તો કોઈ નથી, પણ કહેવા જેવી નથી. અમે એકબીજાનું ઢાંકી દીધું છે. બહુ જ સરસ. ઉપર વાલા હર કિસી કો એસા દોસ્ત દે. અરે. પણ આ બંને ફર્સ્ટ ટાઈમ ક્યારે મળ્યા? બે વખત પરદેશી. હા, બેવફા પરદેશી. પણ એના પહેલા હું એક ફિલ્મનું શૂટિંગ માટે હાલોલ લકી સ્ટુડિયોમાં ગયો હતો. Right. એ વખત એમની પહેલી પિક્ચરનું શૂટ ચાલતું હતું, એકવાર પીયુને મળવા આવજે.
તો સ્વાભાવિક એઝ એન એક્ટર આપણે પ્રોડ્યુસર ડિરેક્ટર મળતા હોય તો આપણે કહીએ કે સર મારા લાયક કંઈ કામકાજ હોય તો આપણને કહેજો એમ. અને એ વખતે હરસુખભાઈ સ્વર્ગસ્થ હરસુખભાઈ એમને હું ક્યારેય ભૂલી ન શકું. મારા હૃદયથી બહુ જ નજીક છે અને ખાસ ભાઈના પણ હૃદયથી ખૂબ નજીક છે. અને કદાચ એ આજે નથી પણ ઓલવેઝ એમના આશીર્વાદ અને એ હંમેશા મારી સાથે છે, ભાઈ સાથે છે. ઘણો સપોર્ટ અને ઘરના વ્યક્તિ તરીકે અમને ઓપરેટ કર્યા છે હરસુખભાઈ પટેલે. જે કોઈ યોનિમાં હોય ભગવાન એમના આત્માને શાંતિ આપે એટલી જ પ્રાર્થના કરીએ. પણ એ વખતે હરસુખભાઈ ડિરેક્ટર હતા અને હું ત્યાં પહોંચ્યો હતો. મારું 1-2 દિવસનું શૂટ હતું. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે હું હરસુખભાઈને મળ્યો ત્યારે એ વખતે મયુરભાઈ, આપણા મયુર વાકાણી, એ એમાં કોમેડીમાં હતા. મારી શરૂઆત, મારી ફર્સ્ટ ફિલ્મ ધૂળકી તારી માયા લાગી. આઈ થિંક હું 2006થી સ્ટ્રગલ કરું છું, 2006થી. પણ મારી પિક્ચર, હા, પછી ભાઈને એ વખતે મારે સેટ ઉપર મળવાનું થયું. એટલે મને કીધું કે આ મારા હીરો છે, લો તમને મળાવું, કંઈક કામ હશે કહીશ. એમની એક અલગ પ્રકારની હેરસ્ટાઈલ, એ યુગ અલગ હતો. હું એવું કહીશ કે એ યુગ અલગ હતો. મારી જાતના નતો માનતો કે હું હીરો છું. હા, પણ એટલા વિનમ્રતાથી મને મળ્યા, કારણ કે હું બી એ વખતે સ્ટ્રગલિસ્ટ, પણ એટલા વિનમ્રતાથી મળ્યા કે મને કે યાર હું તમને જોઉં છું યાર, તમે તો બહુ અદ્ભુત કલાકાર છો. મને એટલી મજા આવી એમને મળીને. આ મારી ફર્સ્ટ મુલાકાત. પછી તો માતાજીની દયાથી લગભગ બીજી પિક્ચરથી કન્ટિન્યુઅસ એમની જોડે છું. સો આપનું નામ એકચ્યુઅલ વિક્રમ નામ રાખ્યું કોણે? નામ તો ફઈએ રાખ્યું હોય ને. ફઈએ રાખ્યું એટલા માટે કેમ કે પછી આ કદાચ વર્લ્ડ રેકોર્ડ છે કે દરેક ફિલ્મમાં આ નામ જે છે વિક્રમ જ રહ્યું છે. એની પાછળનું શું કારણ છે? આ વિચાર ક્યારે આવ્યો? એનું કારણ મારા ખ્યાલ મુજબ એ જ કે લોકો મને એઝ એ સિંગર વિક્રમ ઠાકોર તરીકે ઓળખે છે. તો જ્યારે પહેલી પિક્ચર બની તો મેં જ એવું નક્કી કર્યું કે ભાઈ મારું નામ વિક્રમ જ રાખવું છે. તો એના પછી તો બધા પ્રોડ્યુસરો, દરેક કોઈ બી પિક્ચર પ્રોડ્યુસર બી એમ જ કે ડાયરેક્ટર બી એમ કે ભાઈ વિક્રમ જ રાખો. તો એ રીતે વિક્રમ જ અત્યાર સુધી મારા ખ્યાલથી તો દરેક પિક્ચરમાં વિક્રમ જ નામ રહ્યું છે મારું. અને સ્ક્રિપ્ટ લખાતી હોય ને તો રાઇટર વિક્રમ એવું લખે કે આ ડાયલોગ વિક્રમ, એટલે પછી નામ બદલવું મુશ્કેલ થઈ જાય એમના માટે, અને પોસિબલ જ નથી. એવું અમની જોડે બી થયું. મારી જોડે આવ્યા પછી એમનું નામ જીતુ જ થઈ ગયું. હા, બાકી પહેલા પોપટીઓ ને એવું બધા એવા નામ આપતા. એ એક પિક્ચર હતી, એમાં હતું સરસ મજાનું ડબલ્યુ ભૂત, આવું તેવું બધા સરસ સરસ નામ આવતા હતા, મુખે ચડતા હતા. ક્યાં વાત હે. ઓકે, જેમ કે હમણાં કીધું કે સ્ક્રિપ્ટ કોઈ લખતું હોય તો એ વિક્રમથી જ લખે. એમની એન્ટ્રીઓ ખતરનાક એન્ટ્રી હોય છે, જે કહેવાય છે કે એક સિગ્નેચર છે એમની એન્ટ્રી. તો આપ જ્યારે લખો છો એમની એન્ટ્રીઓ ત્યારે શું વિચારો છો? એટલે એની શરૂઆત કેવી રીતે, ડિઝાઇનિંગ કેવી રીતે થાય છે? એમાં એક સ્ક્રિપ્ટ લખાતી હોય, એટલે મારા પરમ મિત્ર છે, ઓલવેઝ એમની સાથે જ હું કામ કરું છું, ગુરુભાઈ પટેલ, અને અમે બંને સાથે જ લખતા હોઈએ છીએ. એટલે જ્યારે એમનું વિચારીએ ને એટલે પહેલાં તો આગલી જે ફિલ્મો બનેલી છે ને એને પહેલાં ધ્યાનમાં રાખવી પડે. હવે શું ટ્રેન્ડ બદલાયો છે, પહેલાં જેવો ટ્રેન્ડ નથી રહ્યો કે બાઇકને પલટી મરાવવાનું, ઉપરથી હીરો કૂદીને, થોડું હંબક લાગે છે. પણ હવે આખો ટ્રેન્ડ બદલાયો. તમે ગુજરાતી ફિલ્મોનું સ્તર જુઓ, એ હાવ એકદમ સારામાં સારા લેવલે પહોંચી ગયું છે. જેમ કે લાલુ એક રેકોર્ડ બ્રેક ફિલ્મ, આપણે વખાણવી જોઈએ ને એને વધારવી પણ જોઈએ, બિકોઝ બહુ સરસ પબ્લિક એને રિસ્પોન્સ આપ્યો, સારી વાત છે. તો હવે જ્યારે અમે ફિલ્મની એમનું કોઈ બી ફિલ્મ બનાવતા હોય ને તો એન્ટ્રી વિચારીએ ને એટલે બહુ જ બધા કહેવાય ને ઓબ્ઝર્વેશન ભયંકર, કે આગલી પિક્ચરોમાં નથી આવ્યું તો હવે શું લાવવું જોઈએ. એટલે કોઈ કોપી નથી લાવતા, પણ માસ્ટરજી અમારા જે ફાઇટ માસ્ટર હોય એમના સાથે અમે બહુ જ ડિસ્કશન કરતા હોય કે માસ્ટરજી અગલી બાર તો એસા આ ગયા, અબ કુછ નયા લાના હૈ. અને આ વખતે બી અમે વિક્રમ નંબર 1 કર્યું, એમાં લગભગ અમે 25 થી 28 લાખ રૂપિયાની તો માત્ર ફાઇટ જ કરી છે. ક્યાં વાત. હા, તો ફાઇટમાં જે સ્ટન્ટ્સ થાય છે એ પણ વિક્રમ સર પોતે જ કરતા હોય છે? જાતે જ કરું છું. તો એ સ્ટન્ટ્સમાં કોઈ એવો ક્યારેક અનુભવ થયો હોય કે કંઈક ઇન્સિડન્ટ ઘણો બધો અનુભવ તો હવે આ પિક્ચરમાં, આ જ પિક્ચરમાં થયો હતો. બાઇક લઈને પડ્યો તો હું. લાસ્ટ આમ ઊભા રાખવાની જગ્યાએ એકદમ યામાહા હતી, યામાહાની આગળ ડિસ્ક બ્રેક હતી, ખબર જ નહીં, અને અચાનક ઊભી ના રહી ને આગલી બ્રેક મારી દીધી, પાછળની બ્રેક લાગી, સીધી ગાડી એ શોટ હજુ રવા દીધો છે. મારી પાસે સુરક્ષિત છે. ઘણા બધા થયેલા. કેટલી ઇન્જરીઝ થઈ છે અત્યાર સુધી? વાગ્યું નહીં, વાગ્યું નથી. એ ભગવાન માતાજીની દયા છે, વાગ્યું નથી. અને માસ્ટરજીની બી ખરી કે બહુ એ લોકો બહુ સેફટી રાખે, એવું નથી થયું. સો બહુ જ બધા ફેન્સ છે આપના, આટલી બધી ગોલ્ડન જુબલી મૂવીઝ રહી ચૂકી છે. યસ. સો સૌથી વધારે મેડનેસ કે આમ ગાન પણ કોઈ ફેનનું જે તમે જોયું કે અરે બાપા આ તો બહુ થયું, એમ બહુ જ કિસ્સા હશે આઈ એમ શ્યોર, પણ કહેવાય કે આ તો યાદગાર રહી જાય? કેમ?
એવા તો ઘણા બધા કિસ્સા છે. જેમ કે મારા લાઈવ શો હોય ને એમાં ટિકિટ શો પહેલાં બહુ થતા. ટિકિટ શો આપણા ઉત્તર ગુજરાતથી લઈને આખા ગુજરાતમાં દરેક જગ્યાએ તો 50 રૂપિયા ટિકિટ હોય, 100 રૂપિયા ટિકિટ હોય. આગળ બેસવાવાળાના 100 રૂપિયા હોય, પાછળ બેસવાવાળાના 50 રૂપિયા તો ને કે ખેતરમાં જ રાખવું પડે. હોલ બોલમાં તો મેળ પડે નહીં કે હજારોની પબ્લિક આવતી હોય હોલમાં ના મળે. એટલે ઘણી વખત એવું થયું છે કે પબ્લિક એટલી બધી વધી ગઈ, અમુક લોકોને તો મફતમાં ઘૂસવું હોય. યસ યસ. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તો બહુ જ એ બાજુ વધારે ક્રેઝ છે મારો. તો ત્યાં તો ધારી તો એ એક પાર્ટી પ્લોટ હતો મોટો, એમાં અમે લોકોએ શો રાખ્યો હતો. તે બી ચલો પાર્ટી પ્લોટ માર્કેટથી 1000-2000 લોકો મારી શકે એટલો, પણ 50,000થી વધારે પબ્લિક ભેગી થઈ ગઈ હતી. તમે જુઓ તો અમારે બહાર કેવી રીતે નીકળવું એ ખબર નથી પડતી. એ આ બધું ઘણું થતું હોય. એમનો એક ડાયહાર્ટ ફ્રેન્ડ મેં એક કાર્યક્રમમાં જોયો હતો. એ વખતે હું એમને જ એમના ઘરે આવ્યો હતો ને પ્રોગ્રામ જોવા નીકળી ગયો એમની સાથે, જેમ આજે જવાનું છું. આજે કલોલ પ્રોગ્રામ છે. તો એ વખતે એક ગીત હતું એમનું, બેવફા પરદેશીનું જ હતું આઈ થિંક. એ ગાતા હતા એ વખતે નીચે ઊભો ઊભો માણસ આમ બ્લેડ મારતો હતો. આમ ઓહો, બ્લેડ મારે રીસર, અને છાતી ઉપર, બ્લેડથી કપાળ ઉપર ગમે ત્યાં મારો. અને હું કહું બી ખરો વિક્રમભાઈ, એટલે વિક્રમભાઈ બંધ કરે પ્રોગ્રામ અને નીચે વાળો પાછો કાગળ લઈને કાગળમાં લખે લોહીથી કે આ મારી પ્રેમિકા માટે આ સોંગ ગાવ એમ. આ મારી નજરે સગી નજરે જોયેલું છે મેં. ઓ બાપ, એટલે આટલા ડાયહાર્ટ ફેન હોય. ડાય હાર્ડ ફેન. છોકરાનો લેટરો બી હોય, હા. લવથી લખેલા, લોહીથી લખેલા લવ લેટર. લોહીથી મારી લખેલા જાનુનો love letter. લેટર વાંચી લો એમ. કેટલા લેટર ભેગા થયા છે ઘણા બધા છે. બહુ મારે બૈરી સાચવી રાખે છે અત્યારે, એવું છે. બોલો. એમને ક્યારે કોઈ ના. ભાભીને ઇન્સિક્યોરિટી ક્યારે એવું કંઈ થતું નથી? ગામડામાંથી જ આવે છે મારા વાઈફ, તો સ્વાભાવિક છે. ગામડામાંથી આવતા હોય તો થોડુંક એમનો વિચાર શૈલી અલગ હોય. તો જ્યારે પિક્ચરમાં કામ કરવાનું થયું કે એના પહેલાં લગ્ન તો થઈ ગયા હતા મારા. હા, તો મને ખુદને એવું હતું કે મારી વાઈફને કદાચ એ તો ના જ પાડશે એમ. મમ્મી પપ્પા તો કદાચ માની જાય, પણ વાઈફ તો નહીં જ મને. પણ સૌથી વધારે સપોર્ટ તો મારી વાઈફે જ કર્યો. ક્યાં બાત. અરે વાહ. હા, કે ના તમે કરો કામ, મને કંઈ વાંધો નથી. પણ આમ પોઝેસિવ ખરા તમને લઈને? ના સેટ ઉપર આવે ને આમ ના ના ના, કદી નહીં, કદી નહીં. એકચ્યુઅલી મારે બધું બહારનું સંભાળવાનું ને ઘરનું સંભાળવાનું, છોકરાઓનું બધું. એટલે શૂટિંગમાં આવે કોઈ દિવસ એવું રજા બજા હોય, શનિ રવિ હોય કે વેકેશન હોય તો. એટલે આમ ગળે મળવાનું સીન હોય તો ભાભીને કોઈ પ્રોબ્લેમ નહીં. હું કરાવતો એટલે મને ખબર છે ને. આના ટ્યુશન આપો કે આવો પ્રોબ્લેમ ના થાય. ના તો થાય. કેવી બેચ ભરાઈ જીતું કે આવું કરવાનું કેવી રીતે? હવે પેલું કહેવાય છે ને ઘેર ઘેર માટીના ચૂલા. પણ શરૂઆતના બેઝમાં દરેકને પ્રોબ્લેમ થતા હોય, પણ પછી સમજી જતા હોય કે આ એક ફિલ્મ લાઈન છે. Yes. અને અત્યારે તો સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ અને એ થઈ ગયું છે ને કે એ લોકો રીલ્સ જોતા હોય તો ખબર પડે કે આ રીતે ફિલ્મ ઉતરતી હોય. પણ આટલો બધો પ્રેમ, જે સ્ટારડમ છે, બધાને મગજમાં એ પ્રશ્ન આવતો હશે કે વિક્રમ સરને બીઇંગ વિક્રમ સર કેવું ફીલ થાય છે? ખરેખર મને તો સપના જેવું જ લાગતું હતું અત્યાર સુધી, હજુ પણ એવું જ લાગે છે. કેમ કે સામાન્ય ઘરમાંથી આવતો છોકરો, ખેડૂતનો દીકરો, અને થોડું થોડું ગાતો હતો ને એમ કરતાં કરતાં આગળ આવ્યો. તો ચલો એઝ એ સિંગર ને એઝ એ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે તો ઠીક વસ્તુ, ત્યાં સુધી આમ એવું. પણ એક્ટર તરીકે મને આટલો બધો સ્વીકાર્યો મારા ચાહકો, એટલે એ મારા માટે સપના બરાબર છે. કેમ કે મેં જિંદગીમાં કદી વિચાર્યું નથી કે હું કેમેરા સામે એક્ટિંગ કરીશ. યસ યસ. ને પહેલી પિક્ચર માટે મેં ના જ પાડી દીધી હતી કે ભાઈ મારું કામ નહીં, ભાઈ મને એક્ટિંગ આવડતી નથી, કદી કેમેરા સામે કોઈ ડાયલોગ બોલ્યો નથી, મેં ના જ પાડી દીધી. પણ પછી પર અમારા પ્રોડ્યુસરે બધા પરાણે મને સમજાવ્યો કે ભાઈ મણિરાજની પિક્ચર આવી હતી ને આપણા, ઢોલો મારા મલકનો, પહેલી પિક્ચર એમની, તો એ પણ એક સારા સિંગર હતા અને બહુ ડાયરા એમના બહુ સારા ચાલતા હતા. એ રીતે મારું પણ આ બધા પ્રોગ્રામ બહુ સારા ચાલતા હતા. તો અમારા પ્રોડ્યુસરે કીધું કે ભાઈ એની જેમ તારું પણ અમે પિક્ચર બને, તારું પિક્ચર પણ હિટ જશે. તો એ રીતે મને મનાવીને પછી 2006માં એક પરફ્યુમમાં પિક્ચર આવ્યું, પરફ્યુમ કરવા. પણ અત્યારે બહુ મજબૂત એક્ટર થઈ ગયા છે. અરે. અને કદાચ એમના જેવી ફાઇટ કરવી ઇમ્પોસિબલ છે. અને ના, એ બધું અદ્ભુત માસ્ટરજીનું acting, કામ છે, અદ્ભુત. ડાયરેક્ટરનું કામ છે. નહીં નહીં, સરસ. હું એકચ્યુઅલી એક્ટર ખરો, પણ હું ડાયરેક્ટરનો એક્ટર. અરે એ વાત સાચી. સો આપ આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? હું મૂળ નાટકનો કલાકાર. જી. એટલે કોલેજ દરમિયાન કમલ જોશી સાહેબનું નામ તો તમે સાંભળ્યું હશે. કમલ જોશી સર, પછી દેવાંગીબેન, મિહિર જોશી મારો ખાસ ભાઈબંધ, કેયુર ઉપાધ્યાય ગુજરી ગયા, મારો ખાસ ભાઈબંધ. અમારી એક ટીમ હતી કોલેજમાં, ત્યાં અમે એકાંકીથી ચાલુ કર્યું હતું અને કોમ્પિટિશનમાં ધીરે ધીરે પછી નેશનલ લેવલે ગયા અને સરસ ત્યાંનો અનુભવ મને મળ્યો.
ત્યારબાદ મને એવું લાગ્યું કે આ વસ્તુમાં એક તો મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. મારા ફાધર યજમાન વૃત્તિનો ધંધો કરતા હતા, એટલે કે આપણે કન્યા પરણાવવા જવું હોય, કથા કરવી, એ બધું મને આવડે પાછું. અચ્છા. ટોટલ. પણ પછી આ ફિલ્મ લાઈનમાં આવ્યા પછી એ બધું બંધ કરી દીધું. પછી ધીરે ધીરે દિશા શૂન્ય દોડ હતી એક નાના સરખા ગામડામાંથી, અને એ નાનું સરખું ગામડું મને અહીંયા સુધી લઈ આવ્યું. આજે લગભગ 30-32 વર્ષથી આ લાઈનમાં છું. ક્યાં વાત હે, અદ્ભુત. સો આટલી બધી ફેન ફોલોઈંગમાં જ્યારે બાળકો માટે સ્કૂલ જવાનું આવતું ત્યારે ત્યાં પણ એવી મેડનેસ રહેતી સ્કૂલોમાં અરે કે તમે નહીં પેરેન્ટ્સ માનો. મીટિંગમાં જાણી કરીને Actually, બોલાવે. ને એકચ્યુઅલી હમણાં સુધી તો ટીચરોને જ ખબર નથી કે આ વિક્રમ ઠાકોરનો દીકરો કે દીકરી છે. પણ એક ફંક્શનમાં મારી દીકરીએ એક સિંગિંગ કરવાનું હતું, તો મને ખુદને ખબર નહીં કે મારી દીકરી આટલું સારું ગાય છે, મસ્ત ગાય છે પૂજા. ત્યારે એ 10માં ભણતી હતી. તો મને કીધું કે ભાઈ પપ્પા મમ્મી તમારે પણ આવવાનું છે, ટીચરોએ કીધું છે એમ. અને તારે એ લોકોને ખબર પડી કે આ વિક્રમ ઠાકોરની દીકરી છે, અને મને ત્યારે ખબર પડી કે મારી દીકરી આટલું સારું ગાય છે. કદી રિયાઝ પણ નથી કરી લ્યો, અને મારી જોડે બેઠી પણ નથી ને કેમ ખબર નહીં. બહુ એ વખતે 10માં ભણતી, અત્યારે 12માં, 2 વર્ષ પહેલાની જ વાત છે. ત્યાં સુધી તો ટીચરોને ખબર નથી કે આ મારી દીકરી છે. સો જ્યારે ફિલ્મો નથી હોતી, કારણ કે બહુ જ બિઝી સ્કેડ્યુલ હોય છે આ બંનેના, પણ જ્યારે ફિલ્મો નથી હોતી ત્યારે એ જે નોન ફિલ્મી ડેઝ હોય છે ત્યારે રૂટીન શું હોય આપણું? આમ એવું લાગે કે આરામ જ કરે રાખીએ કે પછી નોર્મલ રૂટીન? આરામ તો ક્યાં કરવા દો છો તમે બધા? તમે લઈ આવ્યા મને. આજે થોડો ફ્રી હતો બપોરે, ત્યાં બોલાવી લીધા. પણ ચાલુ જ રહેતું હશે. ચલો ભાઈ શૂટિંગ ના હોય તો પછી આલ્બમ શૂટિંગ હોય, સોંગ હોય, પ્રોગ્રામો ચાલુ હોય, એવું બધું હું તો રાહ જ જોતો હોય, ફ્રી પડે એટલી રાહ જોઉં. એટલે અત્યારે 10-12 ગીતો તો લઈને જ બેઠો છું જે રાજસ્થાનમાં જવાનું છે શૂટ કરવા. અચ્છા. એટલે મેં કહી દીધું તમે ફ્રી પડો એટલે કહી દો કે આપણે સોંગ શૂટ માટે જતા રહીએ. અચ્છા સોંગ નથી તો ચલો હવે ફિલ્મની ડેટ ક્યારે આપો છો? તો મારે બી પ્રી પ્રોડક્શન રેડી કરવાનું, તમે મને કહો એટલે આપણે રેડી. મેં કીધું એટલે એમને બિઝી જ રાખીએ છીએ ને એમના લીધે અમે બિઝી રહીએ છીએ. સામાજિક કાર્ય બી કરીએ છીએ, એટલે શું એમાં સમાજમાં બી એમની પોતાની એક સંસ્થા બી ટૂંક સમયમાં ઓપન થઈ રહી છે, જ્ઞાન કૃપા ટ્રસ્ટ. અચ્છા. જેમાં શિક્ષણ લેવલે બહુ સારું કામ થશે. અદ્ભુત, અદ્ભુત. સો આ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે અમુક વર્ષો પહેલા જે ઇન્ડસ્ટ્રીમાં બે ફાટા પડી ગયા કે શહેરમાં ફિલ્મો બને તો એને અર્બન કહેવાય, બાકી રૂરલ છે. હું તો જો કે નથી માનતો, કેમ કે આંકડા જોવા જઈએ જ્યારે બ્લોકબસ્ટર ફિલ્મો જે થાય છે, રૂરલ જે આંકડા અચીવ કરે છે ઓલમોસ્ટ એવરી ફિલ્મ, એવું અર્બનમાં તો જોવા મળતું નથી. આપ બેનો શું મંતવ્ય છે એના પર કે કેટલી જુદી છે, અલગ અલગ છે? ના જુદી ક્યાંથી હોય? ગુજરાતી પિક્ચર છે, તમે એના બે વિભાગમાં વેચી જ ના શકો, પહેલી વસ્તુ તો. અને બીજી વસ્તુ અર્બન, એટલે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ સિંગલ થિયેટરમાં તમે અર્બન રિલીઝ કરો ને મારી પિક્ચર રિલીઝ કરો સિંગલમાં, તમે જોઈ લો ખાલી રિઝલ્ટ. મલ્ટીપ્લેક્સમાં તો કેટલા 50-100ની પેલી હોય છે, 150ની ટિકિટ, 150ની, ત્યાં બહુ નહીં તો 500-1000 એટલી તો હોય છે ને કેપેસિટી. 100%. તો આપણી પિક્ચર હાઉસફુલ હોય છે. યસ, એબ્સોલ્યુટલી. એટલે એ ખોટું, એટલે આ એક દોર ચાલી રહ્યો હતો અને હવે તો નથી મારા ખ્યાલથી, અત્યારે કોઈ નથી માનતું. ફિલ્મનું ફોર્મેટ ફિલ્મ જ હોય, હું આટલું માનું. અને રામલીલાને કઈ પિક્ચર કહીશું આપણે? દીકરી તો પારકી થાપણ કહેવાય, શું કહેશું? ડોક્ટર રેખા કદાચ તમે જોઈ હશે, હેલ્લારો. તો ફિલ્મનું ફોર્મેટ મારા મત અનુસાર એક જ હોય છે. તમારું ટેકિંગ મેકિંગ, તમે પાછળ જે ખર્ચો કરો છો, આર્ટિસ્ટનો શું કોસ્ચ્યુમ આલો છો, એના ઉપર આધારિત હોય છે. હું આટલું માનું. સો આ ફિટનેસ મેન્ટેન રાખવા માટે આટલા બિઝી સ્કેડ્યુલમાં કેવી રીતે? બધાને આ પ્રશ્ન હશે, કેમ કે આ જીતુ સર તમને ફ્રી રહેવા દેતા નથી, તો કયા ટાઈમે આ જીમના વિડીયોઝ અમે જોતા હોઈએ છીએ. અચ્છા. એ ટાઈમ ફાળવી જ લો છો? હા, કાઢી જ લઉં છું ટાઈમ. સવારે તો મેળ પડે નહીં, કેમ કે રાતે શૂટ પ્રોગ્રામ હોય આખી રાત, સવારે વહેલા ઉઠી ના શકીએ. સાંજે બી પ્રોગ્રામમાં જવાનું હોય એટલે ટાઈમ મળે બપોરે. અને બપોરનો ટાઈમ એટલા માટે પરફેક્ટ છે કે જીમમાં બીજું કોઈ હોય નહીં. ઓકે. નહીં તો પછી ફોટા પડાવું કે જીમ કરું, બેમાંથી એક થાય. એટલે બપોરના ટાઈમે 1-2 કલાક હું કાઢી દઉં છું ગમે તે રીતે. તો તમારો ફિટનેસ મંત્ર શું? આમ ડાયટ વાયટ ફોલો કરો છો કે ના? ના એવું કશું નહીં, પણ બહારનું ઓછું ખાઉં છું. બહારનું તે ખાતો નહીં. જેમ બને તેમ ઘરનું આપણું સાદું બાજરી, રોટલો, શાક, માખણ. અને આમનાથી સૌથી વિરોધાભાસી મારું, મારે જીમ સાથે નાવા નીચોવાનો સંબંધ નહીં. અને ઘેર ખાય ઝેર ખાય બામણ. એટલે આપણે તો મોસ્ટ ઓફ બહાર જ ખાતા હોઈએ છીએ, પણ ઘરે જાઉં ને, જો ઘરે 10 દિવસ રહું ને એટલે પાછી બોડી કમ્પ્લીટ થઈ જાય. ભગવાનની શરીરે એવું જ આપ્યું પહેલાથી ભગવાને. કોમેડી આર્ટિસ્ટો. હા, ને આપણે ક્યાં હીરો બનવું છે? આમ નહીં, આપણે જે છીએ બરાબર છીએ. તો આટલા બધા ઇન્સિડન્ટ્સ
કે આટલા બધા શૂટ થયા છે કે જે આટલી બધી મસ્તી ધમાલ થતી હોય એમાં કોઈ એક યાદગાર ફની ઇન્સિડન્ટ યાદ છે કંઈક થયો હોય? એકચ્યુઅલી મારું શું થાય છે, ગમે તે કોઈ પિક્ચર હોય ને તો હિરોઈન મારી હાઇટ એકચ્યુઅલી આમ તો નોર્મલ કરતાં થોડી ઓછી છે અને મારી હિરોઈન બધી હાઇટવાળી, જોડે હેલું બોલવાનું સામસામી, તો આ લોકો ડાયરેક્ટર શું કરે, પેલું પાટલો આપી દે 6 ઇંચ ઉપર ભરે હોય ને સામ એટલે બેની match કરવા માટે. એવી રીતે મોટાભાગની દરેક પિક્ચરમાં એવું થયું, પણ એક પિક્ચર એવી હતી જે પિક્ચરમાં મારા લીધે હિરોઈનને પાટલો આપવો પડ્યો. અને એ વખતે મેં જોરદાર સેલિબ્રેટ કર્યું કે ભાઈ આજે મારા તરફથી પાર્ટી પહેલી વાર મારી આમ કોઈ હિરોઈન પાટલા ઉપર છે. આ બધું ઘણું બધું બનતું હોય. યાદ નથી રહેતું. પણ આટલો બધો કોમેડી કોન્ટેન્ટ સોશિયલ મીડિયા પર આપ ખૂબ એક્ટિવ છો, તો આ બધું ઓબ્ઝર્વેશન થી આવે છે? યસ અને તમને જોઈને તો બહુ મને જોઈને અરે હું તમારો બહુ મોટો ફેન છું, કારણ કે હું મિર્ચી મુર્ગા ઓલવેઝ સાંભળતો બી આવું છું અને તમારી જે ક્લિપ્સ આવતી હોય ને બધી તમને ફોલો કરેલા છે, હું જોતો. એમાં પેલી છાસવાળી મેં તમને હમણાં આગળ વાત કરી જી કે છાસના પૈસાના તમે ગ્લાસના તો થાય ને ભાઈ યાર. તો એ જે ઘટનાઓ તમારી હું સાંભળું એમાં ઘણા નાના મુદ્દા હું લઈ લઉં, અને કોમેડી ઓબ્ઝર્વેશનનું જ કામ છે. યસ, કોઈકનું સાંભળ્યું હોય એને ક્રિએટ કરીએ અથવા તો એનાથી કંઈક નવું કરીએ. આપણી આજુબાજુ બી ઘણા બધા એવા કિસ્સા બનતા હોય છે ફની કે જે આપણને બહુ બધા કામ લાગતા હોય છે. લેટેસ્ટ કંઈક તમે ક્રિએટ કર્યું હોય? લેટેસ્ટ તો હમણાં કોઈ ક્રિએટ નથી, પણ આ પિક્ચરમાં જ કર્યું હતું સરસ મજાનું લાઇસન્સવાળું, કે દારૂડિયાનું શું હોય કે ખુલ્લેઆમ દારૂ પીવા પડે ને તો મજા આવે. તો આ પિક્ચરમાં અમે એક એવો ફનીએસ્ટ કિસ્સો લાયા હતા. અચ્છા. કે એક એ જ ચોલની અંદર એક બાઠિયો હોય છે કે જેની પાસે લાઇસન્સ હોય ને ખુલ્લેઆમ પીતો હોય. એકચ્યુઅલી લાઇસન્સ એને આપ્યું હોય છે, એટલે પેલા 2 જણ દારૂડિયા એમ કહે છે કે ભાઈ મને બી આવું લાઇસન્સ અપાય. છેલ્લે એ ઠેગણો માણસ જે હતો ને ઠીંગણો, એ જ માણસ આ બેનું કરી જાય છે, લાઇસન્સ નકલી હોય છે. અચ્છા. હા, એવો એક ફનીએસ્ટ મસ્ત મજાનો કિસ્સો આમાં કરેલો છે. આમ જીતુ મંગુમાં અમારા ધીરેન સર બહુ સરસ થોટ લઈને આવતા હોય છે ઓલવેઝ. અને આજે લગભગ એ યુટ્યુબ ચેનલ ને ડીકે ડિજિટલ અને ધીરેન રાંધેજા કોમેડી શો ને આ 9મું વર્ષ ચાલે છે. અને 9 વર્ષથી કન્ટિન્યુઝ અમે કરી રહ્યા છીએ. એટલે 9 વર્ષ સુધી નવા કન્ટેન્ટ લાવવા એ બહુ અઘરી વસ્તુ છે. અને ઓલવેઝ બધા ભેગા થઈને સરસ કરતા હોય. ધીરેનભાઈનું બહુ અદ્ભુત માઇન્ડ છે એ બાબતે. સૌથી અઘરું જ છે હ્યુમર કાઢવું. અઘરું. ઓબ્ઝર્વેશન થી હ્યુમર કાઢવું એ બહુ જ અઘરું અને બહુ જ અદ્ભુત સુંદર કામ આપ કરી રહ્યા છો. મજા પડે છે. ઈશ્વરની દયા, તમારી બધાની દુઆ. સર, માર્કેટમાં એક એવી વાત છે જે મેં સાંભળી જ છે અને સાચી બી છે, પણ હવે આજે આપ રૂબરૂ આવ્યો છો એટલે આપને પૂછીએ કે ગાડીની, એસીની, પંખાની એવી એક ગેરંટી હોય, એવી રીતે વિક્રમ સરની પણ એક ગેરંટી છે. આમ તો ફિલ્મ ફ્લોપ જાય જ નહીં, પણ ઇનકેસ જાય તો એવી ગેરંટી કરી કે બધા પૈસા આપણા. હા, કેમ નહીં? ક્યાં વાત છે. ઘણી બધી પિક્ચર પણ એવું મોટા ભાઈ બન્યું જ નથી. બન્યું જ નથી. હા, બન્યું જ નથી કે ભાઈ એવું થાય એમ. પિક્ચર બેનિફિટ થાય દરેક પિક્ચરની આપણી, અને ગેરંટી છે બધાને. બધા પ્રોડ્યુસર બી ઘણા લોકો કહે છે કે બીજા કલાકારો કરતાં તમે વધારે પૈસા લો છો, તો હું કહું છું હું નથી લેતો, પ્રોડ્યુસર સામેથી આપે છે. અરે વાહ. તો એ પ્રોડ્યુસરને ખબર છે કે ભાઈ વિક્રમ છે તો કંઈ વાંધો નહીં. પછી પિક્ચર થોડીક આગી પાછી હોય, થોડુંક ડિરેક્શન બી આગું પાછું હતું, ના વિક્રમ છે એટલે પછી ફેન ફોલોઈંગ. પણ એ ગેરંટી વાળી વાત તો સાચી. એ વાત સાચી. તો મિત્રો, આજે કદાચ આપણા બહુ વ્યૂઝ આમથી આમ થયા તો એ ગેરંટી છે, જેના હું અત્યારે 1 લાખ રૂપિયા એડવાન્સ. નહીં થાય, પ્રોમિસ. નહીં થાય, માતાજીની દયાથી નથી થવા, તો ખાલી. ઓલરાઈટ. પહેલી ઇન્કમ કેટલી હતી? આપના રીતે શરૂ કરી. ફર્સ્ટ ઇન્કમ ફિલ્મની જીવનમાં પહેલી ઇન્કમ કેટલી હતી? હા. એ તો અત્યારે કેમ કે હું કેટલા વર્ષનો હતો, આશરે 15 થી 16 વર્ષનો હતો, ત્યારથી જ વાંસળી તો બહુ નાનપણથી વગાડું છું, પણ સ્ટેજ પ્રોગ્રામ પર વાંસળી અને બેન્જો અને કીબોર્ડ વગાડતો થયો તો 16, 17, 18 વર્ષની આજુબાજુમાં હતો. ત્યારથી જ આ બધું એના લીધે તો ભણવાનું પણ છૂટી ગયું મારે. અને પહેલી ઇન્કમ મારા ખ્યાલથી હશે તો 200 રૂપિયાની આજુબાજુમાં છે. 200 રૂપિયાની આજુબાજુ. ક્યાં વાત છે. અને આપની સર? 450, 50 રૂપિયા ભાડું, 400 રૂપિયા 1 મહિનાના. 1 મહિનાના. નામ નથી દેવું, પણ આ જસ્ટ નો ડાઉટ એ લોકોએ આપણને ચાન્સ આપ્યો અને આપણી કલા જોઈને એ લોકો એક નાનું સરખું બી આપણને કામ આપ્યું છે. પૈસા મેટર નથી કરતા, પણ એ પિક્ચરથી હું કદાચ 4 ચાંદ લાગી ગયા મારી લાઈફમાં. અને અત્યારે હાલે પણ કોઈ ફિલ્મ હોય કે કોઈ શો હોય તો બી પૈસાનું મહત્વ હું નથી આપતો વધારે.
તેનું કંઈ હા song એ વગાડી જ દો. મસ્ત હોય.
Thank you.